ફાસ્ટ બોલર બનવું છે એના માટે પણ એક ફેઝ આવ્યો હશે ને કે જેમાં ફૂલ ફોકસ બોલિંગ પર હશે, તો એ કેવી રીતના? મને ઘણો ઇન્ટરેસ્ટ બેટિંગ કરતાં બોલિંગમાં લાગ્યો, તો હું એને જ પછી સર જોડે, મતલબ મારા કોચ લોકો છે એમની જોડે વાત કરીને હું એમની જોડેથી જે બધી ટિપ્સ છે કે બધી કઈ રીતે એમ સારું કરે છે. તમારું પોતાનું નીશ પણ એમાં એક લીધું છે સ્વિંગ બોલિંગનું, તો એના માટે તમે કોઈ ખાસ પ્રેક્ટિસ કરતા હતા? નેચરલી મારી એક્શન અલગ હતી બોલિંગની, તો હું ઇનસ્વિંગ નાખતો હતો. પણ એક સર હતા મારા, જેમણે મને ખાલી એક જ 10 સેકન્ડમાં જેવું ખાલી એમણે ગ્રીપ બતાવી હતી, તો હું એ એક્ઝિક્યુટ કર્યું તો મારું ઓટોમેટિક ઇનસ્વિંગથી આઉટસ્વિંગ ચાલુ થઈ ગયું. ફાસ્ટ બોલિંગમાં જે મેઇન પાર્ટ બોડીના છે એ કઈ રીતે તમે ઇમ્પ્રૂવ કરી શકો એ એમણે સજેસ્ટ કર્યું. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ આખા વિશ્વમાં કેટલા બધા ધર્મો છે, કેટલી બધી જાતિઓ છે, કેટલા બધા પંથો હોતા હશે કે જેને લોકો માનતા હશે, અમુક માન્યતાઓ હોતી હશે, પણ એટલા બધા બિલીફ્સ અને ફેથ્સ છે કે જે અટેચ્ડ છે દરેક વ્યક્તિના મનમાં. અને એક એવો ધર્મ છે, છતાં એક એવો રિલિજન છે, એક એવો ફેથ છે આખા વર્લ્ડમાં કે જે કોઈ પુસ્તકમાં લખાયો નથી, જેને તમે કોઈ આમ ગ્રંથમાં આંકી ના શકો, એનો કોઈ ગ્રંથ નથી, પણ એ જ્યારે થાય છે ત્યારે એની અંદર જે પણ પોતે દરેક દિલની ધડકન વધી જાય છે, દરેક માણસ એને જોતા કનેક્શન અનુભવે છે, એવો પણ એક ધર્મ છે. તમને ખ્યાલ આવ્યો કે કયો ધર્મ હોઈ શકે આ? ઓકે, હું હિન્ટ આપું તો ઇન્ડિયામાં આ ધર્મને દિવાનગી કહેવાય છે, પાકિસ્તાનમાં આ ધર્મને જુનૂન કહેવાય છે, અને ઓસ્ટ્રેલિયામાં આ ધર્મને ગાણપણ કહેવાય છે. ખબર પડી? યસ, હું વાત કરું છું ક્રિકેટની. ક્રિકેટનો ફીવર હોય છે, રાઈટ? આપણે બધા હમણાં જ જ્યારે આપણું ફાઇનલ ચેમ્પિયન જોવાના હતા, ત્યારે આપણી જે ફાઇનલ મેચ હતી ત્યારે બધાના ધબકારા વધી ગયા હતા. એક વિકેટ જાય ને ધબકારા વધી જાય, એક બોલ થાય ને બધાને એવું થઈ જાય કે ઓહો હવે શું થશે, અને એક 6 વાગે ત્યારે જે ઓ વાળો જે જુનૂન આવે અને જે રોર થાય એ હવે ટીવીમાં આપણને દેખાડતા પણ હોય છે. આટલા બધા લોકોના દિલ એક સાથે ધડકતા હોય છે જ્યારે આપણે ક્રિકેટ જોતા હોઈએ છીએ. અને ઇન્ડિયામાં તો ડબલ છે એ ફીવર. આપણને બધાને બહુ જ વધારે પડતું લગાવ છે. એ પછી જીતતા હોઈએ ત્યારે એનો ઉત્સાહ હોય, ઉમંગ હોય, એ આપણો ઉત્સાહ આપણે રસ્તા પર બધા બહાર નીકળી જઈએ છીએ એમાં બતાવતા હોઈએ છીએ. આપણે ચીયર કરતા હોઈએ છીએ, ફટાકડા ફોડતા હોઈએ છીએ, થાળીઓથી ટિંગ 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 કરતા હોઈએ છીએ. એ કેટલો સરસ એક ઉત્સવ નથી તો શું છે? અને સાથે જો ક્યારેક જીત થાય તો આ માહોલ હોય છે, ક્યારેક જો હાર થાય તો ત્યારે પણ આપણે એ જે લોકો રમ્યા છે એને આપણે સાથે સહાનુભૂતિ આપતા હોઈએ છીએ. દુઃખ તો થાય ઓબ્વિયસલી, બિકોઝ ખેલ છે તો હાર પણ હશે, જીત પણ હશે, પણ આપણે એ ક્રિકેટર્સ જે લોકો ગ્રાઉન્ડ પર રમ્યા છે એમને આપણે સાથ આપતા હોઈએ છીએ. તો એ એક રિલિજન નથી, એ એક કમ્યુનિટીથી કમ નથી. તો આજે આપણે મળવાના છે એવા જ એક ક્રિકેટરને જેમણે નાની ઉંમરે ઇન્ડિયાને અંડર 19માં રિપ્રેઝેન્ટ કર્યું છે. ગુજરાતથી તેઓ બિલોંગ કરે છે. એમને બહુ બધી ટ્રોફીઝ મળેલી છે અને એ ફાસ્ટ બોલિંગ માટે બહુ જ સરસ જાણીતા છે, પ્લસ સ્વિંગ બોલિંગ માટે પણ બહુ જ સરસ જાણીતા છે. તો એવા આપણે એક યંગ ક્રિકેટરને આજે મળવાના છે જેમનું નામ છે હેનિલ પટેલ. તો ચાલો મારી સાથે એમનું સ્વાગત કરીએ અને એમની સાથેની આપણી વાતચીત શરૂ કરીએ. નમસ્તે હેનિલભાઈ. નમસ્તે. કેમ છો? બસ મજામાં. કેમ? આજે સવારે અહીંયા અમારા મોર્નિંગ શો પર આવીને તમને કેવું લાગે છે? એક સારું લાગે છે, કારણ કે તમે લોકો મતલબ ઇન્વાઇટ કરતા હતા અને મને મારું શિડ્યુલના લીધે હું આવી નહોતો શકતો, તો આજે મને ટાઈમ મળ્યો અને આવીને સારું લાગ્યું, કારણ કે એક સારું સ્વાગત અને વેલકમ પણ થયું. તો એ બદલ તમને પણ થેન્ક યુ કહેવા માગું છું. થેન્ક યુ સો મચ. અમે બહુ ઉત્સુક છે આજે તમારી સાથે વાત કરવા. અને મોર્નિંગની વાત ચાલે છે, આપણે મોર્નિંગના મળ્યા છે, તો અમને પહેલાં એમ કહો કે એક એથ્લીટની મોર્નિંગ કેવી હોય છે? એક નોર્મલ સવારે જલ્દી ઉઠવું પડે છે, કારણ કે એક વર્કઆઉટનું એક શિડ્યુલ ડિસાઇડ કરેલું હોય છે, તો એ શિડ્યુલ પ્રમાણે તમારે ચાલવું જોઈએ. તો અમે લોકો સૌપ્રથમ ઉઠીને પહેલાં તો એક ફ્રેશ થઈને ગ્રાઉન્ડ પર જઈએ, કારણ કે ત્યાંથી જ અમારું જે મેઇન ક્રિકેટ અને જે લાઈફની શરૂઆત થાય છે એ મેઇન ત્યાંથી જ થાય છે. તો અમે સૌપ્રથમ ગ્રાઉન્ડે જઈને પહેલાં તો ગ્રાઉન્ડને પગે લાગવું એક શું કહેવાય છે, એક સારા ક્રિકેટરની ઇમેજ છે, તો એક ફોલો કરવું પડે છે. અને પછી જે તમારું રૂટીન છે અને એ ફોલો કરતાં અમે એક સારા દિવસની શરૂઆત કરીએ છીએ. વાહ,
એકદમ ભગવાનને યાદ કરીને થોડીક સાંસ્કૃતિક અને પછી એકદમ ટ્રેનિંગવાળી તમારી મોર્નિંગ્સ હોય છે યુઝ્યુઅલી, રાઈટ? સરસ. અને વાત કરીએ કે તમારી પર્સનલ જર્નીની સ્ટાર્ટ કરીએ તો તમે વલસાડથી બિલોંગ કરો છો, તો વલસાડ જેવા એક સ્મોલ ટાઉનમાંથી અંડર-19 ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાની તમારી જે જર્ની છે એ સ્ટાર્ટ કઈ રીતે થઈ? હું એક 4-5 વર્ષથી એક નાનો હતો ત્યારે એક મારા અંકલ છે એ મને રમવા લઈ ગયા હતા. અચ્છા. તો એમની ટીમમાં એવું હતું કે ઘણા પ્લેયર એટલે મતલબ 10 પ્લેયર થઈ ગયા હતા પણ એક પ્લેયરની એમને ખોટ પડતી હતી. અચ્છા. તો એઝ અ સબસ્ટિટ્યૂટ પ્લેયર મને રમાડ્યો હતો. ઓકે. તો હું ત્યારે રમ્યો હતો તો હું સારી રીતે ફિલ્ડિંગ કરી તો એમણે કંઈક મારામાં કંઈક દેખાયું હશે તો એમણે મને પછી કેમ્પમાં મૂક્યો હતો. તો કેમ્પમાં મૂક્યો હતો તો મારા ઘરવાળાને ખબર નથી કે હું કેમ્પમાં જાઉં છું એમ. અચ્છા. એમને ખાલી એટલે અંકલે કહી દીધું હતું કે ખાલી એમને લઈ જવાનું છે બસ. તો ઘરવાળાએ કીધું કે આપણી સાઈડથી આ આમ ખોટું છે કે આપણે વલસાડમાંથી કેવું કોઈ ગયું નથી તો આપણાથી આ નહીં થશે. પણ હું ડેડી લોકોને અને મારા એટલે કહેતો હતો કે હું કરી જોઈશ, આપણાથી જેટલું આપણે 100% અપાય છે એટલું આપીશું. એમાં ભગવાન જોશે અને આપણી જે મહેનત છે એનું સફળ આપણને આગળ મળશે. તો હું એ જ કન્ટિન્યુ અને એ જ માઇન્ડમાંથી ચાલતો હતો કે એક દિવસ ઇન્ડિયામાં રમીશ કે ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં એક ભાગરૂપી બનીશ. તો એ જ કન્ટિન્યુ કરીને હું રમતો હતો અને એમાં બી ઘણા ડાઉનફોલ આવ્યા. તો એમાં બી એમણે જે બધા ગ્રામજનો હતા મારા મતલબ જે મારા ફ્રેન્ડ્સ એમણે બી મને ઘણો સપોર્ટ કર્યો કે તું કરી શકે છે, કે તારે ડાઉન નથી થવાનું, એટલે લાઈફમાં એક ડાઉનફોલ તો આવી શકે છે પણ એમાંથી તું કઈ રીતે કમબેક કરી શકે છે તો એ તારી પર છે, તો તું એ કમબેકને સારી રીતે કરી શકે છે. તો બસ એ જ ફોલો કર અને તારું જે રૂટીન છે એ ડેલી ફોલો કર તો ઓબ્વિયસલી તને જે તારું ટાર્ગેટ છે એ મળશે તને. એટલે આમ એક્સિડન્ટલી શરૂઆત થઈ કે તમારા જે રિલેટિવ હતા એમને ટીમમાં લઈ લીધા પછી તમે તો એ એક્સિડન્ટલીમાંથી તમે પોતે નિર્ણય લીધો કે હવે મારે આ કરવું જ છે અને એની પર તમે અડગ રહ્યા. તો એ જે તમે મેચ જોઈ હતી પહેલી એનો કંઈ ઇન્ફ્લુઅન્સ રહ્યો તો તમને ઇન્સ્પાયર કરવા? એટલા માટે હું નાનો હતો ત્યારથી મને એમ શું કહેવાય છે મોટા લોકો જોડે ક્રિકેટ રમવાનું વધારે ગમતું હતું, કારણ કે એ લોકો શું કહેવાય છે કેમ સારું નાના છોકરા સામે શું કે આમ કોઈક છોકરા હોય કે જેમને રમતા ના આવડતું હોય તો પછી એમ કોઈક ગુસ્સામાં આમ તેમ થઈ જાય તો શું કહેવાય મોટા જોડે રમતો હતો તો એ લોકો મને સજેસ્ટ બી કરતા હતા કે તું આ રીતે રમી શકે છે. તો એક મને બી એ લોકોની સાઈડથી હેલ્પ મળતી હતી. તો હું એ જ ટ્રાય કરતો હતો કે મોટા લોકો જોડે લઉં અને એમનો જે એક્સપિરિયન્સ છે હું મારા જોડે લઈને પછી હું આગળ વધું. અચ્છા. અને પછી તમે ફાસ્ટ બોલિંગ કરવાનું ડિસિઝન લીધું હતું ને ફાસ્ટ બોલિંગ વધારે સમય સુધી કરતા હતા, પછી ઓલરાઉન્ડર પણ છો પણ ફાસ્ટ બોલર બનવું છે એના માટે પણ એક ફેઝ આવ્યો હશે ને કે જેમાં ફૂલ ફોકસ બોલિંગ પર હશે, તો એ કેવી રીતના આવ્યું? સ્ટાર્ટિંગ મારું ફાસ્ટ બોલિંગથી જ થયું હતું, કારણ કે એવી મતલબ કે વિલેજની ટીમ હતી એમાં ઘણા સારા એવા બેટ્સમેનો હતા કે તે લોકો સારું બેટિંગ કરતા હતા. તો હું મને એઝ અ બોલર લેતા હતા એ લોકો ટીમમાં, તો હું સારી બોલિંગ કરતો હતો. તો ક્રિકેટની જર્ની એઝ અ ફાસ્ટ બોલરથી જ મારી સ્ટાર્ટ થઈ હતી. તો હું એ જ ફોલો કરતો હતો અને પછી લેધર બોલમાં જેવો એન્ટર થયો તો એમાં બી મને સારું લાગ્યું. તો હું પછી મને ઘણો ઇન્ટરેસ્ટ બેટિંગ કરતાં બોલિંગમાં લાગ્યો. તો હું એને જ પછી સર જોડે મતલબ મારા કોચ લોકો છે એમની જોડે વાત કરીને હું એમની જોડેથી જે બધી ટિપ્સ છે કે બધી કઈ રીતે એમ સારું કરે છે તો એ જ સર જોડે માર્ગદર્શન લઈને એ જ ફોલો કરતો હતો. તો પછીથી મને ફાસ્ટ બોલિંગમાં ઘણો ઇન્ટરેસ્ટ લાગવા લાગ્યો અને જેનું રિઝલ્ટ મને મળ્યું. અને ફાસ્ટ બોલિંગમાંથી પણ તમે પાછું તમારું પોતાનું નીશ પણ એમાં એક લીધું છે સ્વિંગ બોલિંગનું. તો એના માટે તમે કોઈ ખાસ પ્રેક્ટિસ કરતા હતા, એ તમને ક્યારે થયું આમ અચાનક? હું 16 વર્ષનો હતો ત્યારે નેચરલી મારી એક્શન અલગ હતી બોલિંગની, તો હું ઇનસ્વિંગ નાખતો હતો. પણ એક સર હતા મારા જેમણે મને ખાલી એક જ 10 સેકન્ડમાં જેવું ખાલી એમણે ગ્રીપ બતાવી હતી. તો હું એ એક્ઝિક્યુટ કર્યું તો મારું ઓટોમેટિક ઇનસ્વિંગથી આઉટસ્વિંગ ચાલુ થઈ ગયો હતો. તો ત્યારથી પછી એક સ્વિંગની એમની પાસે ટ્રીક લીધી. તો એમણે કીધું કે તારી એક્શન હિસાબે તારી આ સ્વિંગ તારો બહુ હેલ્પફુલ છે. તો હું એ જ પછી ફોલો કર્યું, એમાં જ પછી રોજ ને રોજ ઇમ્પ્રુવમેન્ટ કર્યું.
તો એ જ સ્વિંગ મારો જે હતો એ ડે બાય ડે મારો છે ને એકદમ ઇમ્પ્રુવમેન્ટ થતો ગયો હતો. એનું મને સારી રીતે મેચમાં બી રિઝલ્ટ મળે છે અને હું ટ્રાય કરીશ કે એમાં હજી ઇમ્પ્રુવમેન્ટ કરીને આગળ હું ટ્રાય કરું કે એમાંથી બહુ સારું કરી શકું. બિલકુલ અવશ્ય એ તો થશે જ. અને બિકોઝ તમે અંડર 16થી જ એટલા સ્ટાર પરફોર્મર રહ્યા છો કે તમારું પરફોર્મન્સ બહુ જ સરસ રહ્યું છે, તો એ ઓલરેડી તમે આટલું સારું રમી રહ્યા હતા, ત્યાંથી પછી અંડર 19માં આગળ જવું છે, એ તમે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી થયું કે? ના, એમાં એવું એક ફેઝ હતો 19 ફર્સ્ટ યરમાં મારી, જ્યારે હું 5 મેચ રમ્યો હતો, જ્યારે વિકેટ નથી મળતી, થોડું ડિપ્રેશન હતું કે આગળ રમી શકીશ કે નહીં. પણ હું એમાં જ પોતાને કહેતો હતો કે, અને મારો એક ફ્રેન્ડ બી છે, ખિલન છે, અને ઓબ્વિયસલી એક મારી જોડે આવેલો હમણાં જોડે છે, વાસુ. તો એ લોકો મને ડે બાય ડે મોટિવેટ કરતા હતા કે તું હમણાં એક લાઈફમાં આવે છે ડાઉનફોલ, તો એમાં ડાઉન નહીં થતો, તારા પર એક સારી સ્પીડ છે, તું એક સારો સ્વિંગ બોલર છે, તને ભગવાન પણ આપશે અને તું મહેનત કરતો રહેશે તો ઓબ્વિયસલી તને એનું ફળ મળશે. તો હું એ જ ટ્રાય કરતો હતો અને ડે બાય ડે જ કરતો હતો કે શું કરી શકું છું જેનાથી મને વિકેટ મળી શકે, કે સારી સ્પીડ થઈ શકે મારી, કે એક સારો ગેમ પ્લાન કરી શકું. તો હું એ જ ડે બાય ડે આમની જોડે વાત કરીને કરતો હતો, તો એનું રિઝલ્ટ મને સારી રીતે મળવા લાગ્યું. તો હું એ જ ફોલો કરું છું અને એ જ ફોલો કરતો રહીશ. અને પછી પહેલું કોઈક બિગ રેકગ્નિશન મળ્યું, બિકોઝ ઓલરેડી સારું રમી રહ્યા હો પણ તમે નાના હો, એટલે અંડર 16 ઇઝ સ્ટીલ યંગ, એટલે એમાં જે ડાઉટ્સ આવે ને એમાં તમે કીધું કે તમે ફ્રેન્ડ્સની હેલ્પથી આગળ વધતા ગયા, પણ એક પછી તમારા મગજમાં એવું છે કોઈ સ્પેસિફિક ઇન્સિડન્ટ કે હા આના કારણે પછી મારી લાઈફ ટર્ન થઈ ગઈ ને આના કારણે અત્યારે મને બહુ જ સારું હેલ્પફુલ થઈ રહ્યું છે, એવી કોઈ મેચ, કોઈ બોલ? 17 યર ઓલ્ડ, જ્યારે 19 મારું સેકન્ડ યર હતું, ત્યારે મને 3 મેચના 3 દિવસ પહેલાં એક અંગૂઠામાં મને બહુ જોરથી વાગ્યું હતું અને જે હું ચાલી નહીં શકતો હતો. અને 3 દિવસ પછી મારી મેચ હતી, તો હું એક અંદરથી એક સાહસ કરતો હતો કે હું રમી શકીશ કે નહીં. તો એ સાહસને મેં એક્ઝિક્યુટ કર્યું મેચમાં, કે હું કરી શકીશ, કે આ રમી શકીશ, કે એક શું કે કોન્ફિડન્સ લેતો હતો. તો એ કોન્ફિડન્સથી શું કહેવાય છે, મારી થોડી એક્શન ચેન્જ થઈ ગઈ, જેના લીધે મને બિગ એડવાન્ટેજ મળવાનું ચાલુ થઈ ગયું. તો પછી એ એડવાન્ટેજથી એવું છે કે હું એડવાન્ટેજ કઈ રીતે લઈ શક્યો, અને મેં પછી વિડીયો જોયા કે મારી એક્શન કઈ રીતે થઈ ગઈ છે, જે મને પહેલાં જોઈતી હતી એ પછી અચાનક મને એ મેચમાં મળી ગઈ. તો હું એ જ પછી ટ્રાય કરી રહ્યો છે કે મને એ એક્શન મળી ગઈ છે, તો બસ એને જ હું કન્ટિન્યુ રાખીશ અને આગળ બી એ જ કરીશ. બ્લેસિંગ ઇન ડિસગાઇઝ કહેતા હોય છે ને, કે આપણને ખબર ના હોય કે કયું રીઝન છે, પણ એ અનાયાસે વાગ્યું હતું એના કારણે તમને એક તમારી સ્ટાઇલ ઓફ બોલિંગ મળી, કે સ્ટાઇલ ઓફ ક્રિકેટ રમવાની મળી, કે એ સારું થયું. એ પછી NCAનો તમે એક્સપિરિયન્સ લીધો છે, ટ્રેનિંગ પ્રોપરલી, તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? NCAમાં એવું છે કે નેશનલમાં આમ ઘણા ગ્રેજ્યુએટ સરો હોય છે, જે લોકો આપણામાં થોડી બી એમ ઇસ્યુ હોય કે થોડી ટેકનિકમાં એમ છે, તો એ લોકો સારી રીતે ગાઈડન્સ કરે છે. તો ફિટનેસમાં એવું હતું કે એઝ અ ફાસ્ટ બોલિંગમાં જે મેઇન પાર્ટ બોડીના છે એ કઈ રીતે તમે ઇમ્પ્રૂવ કરી શકો એ એમણે સજેસ્ટ કર્યું. તો એ હિસાબની એમણે ટ્રેનિંગ અને જે જીમ સેશન છે કે રનિંગ સેશન છે, તો એમણે સજેસ્ટ કર્યા, તો અમે લોકોએ સારી રીતે ફોલો કર્યું. અને હું એમાં પણ સારી રીતે ફોલો કરતો હતો, તો પણ મને થોડું બોડીમાં શું કહેવાય છે કે પહેલેથી એટલા રૂટીનમાં નહીં હતા, તો થોડું ઓકવર્ડ લાગતું હતું. તો પછી હું થોડું એને સિરિયસનેસ લીધી, તો પછી મને રિઝલ્ટ મળ્યું એનું. તો હું પછી સર જોડે વાત કરી, સર મને થોડું ઓકવર્ડ લાગે છે અને તમે એમ ઇન્ડિવિજ્યુઅલી મારે કહેશો તો હું કરીશ તો મને એડવાન્ટેજ મળે છે. તો સરે પછી એવું કીધું કે સર મને ઇન્ડિવિજ્યુઅલી કહેતા હતા કે તું આ કરી શકે છે. તું એ ફોલો કરતો હતો તો મને એક સારું મારું બોડી સ્ટ્રક્ચર જે છે એક સારું રીતે બનાવ્યું સરે. અને પછી ફાસ્ટ બોલિંગમાં એઝ અ ફાસ્ટ બોલર એક ફિટનેસ મેઇન છે, તો હું એ જ ટ્રાય કરતો હતો કે હું સારી ફિટનેસ કરી શકું અને આગળ પણ એ જ ટ્રાય કરીશ. તો ટફેસ્ટ લર્નિંગ તમારા મુજબ કોઈ એવું હોય કે જે તમારા માટે બહુ જ ટફ રહી હોય, એવી કોઈ લર્નિંગ છે થ્રુ આઉટ યોર જર્ની? હા, મતલબ કે શું કહેવાય કે એક મેચ હતી જ્યાં 2 દિવસ અમે લગાતાર બોલિંગ કરી હતી, જ્યાં એવું લાગતું હતું કે હવે બોલિંગ ઘણી થઈ ગઈ હતી. હું 2 દિવસમાં મેક્સિમમ 50 ઓવર જેવી નાખી હતી ઇન્ડિવિજ્યુઅલી મેં.
અચ્છા. તો મને થોડું ત્યારે લાગતું હતું કે હવે નહીં થતું છે કે નહીં થાય છે. પણ ત્યારે પણ આ મારો જે ફ્રેન્ડ છે એ મારે એક્ઝેક્ટ મારા બાજુમાં ઊભો હતો મેચમાં. તો એ ત્યારે મને બેક કરતો હતો અને તો પણ મને લાગે છે કે નહીં થાય કારણ કે હું થોડો બોડી મારું ઇન્જર્ડ હતું ત્યારે અને એમાં હું થોડો પુશ કરતો હતો તો થોડું લાગતું હતું કે નહીં થાય કારણ કે જેવી મેચ પતે છે તો અલગ જ આમ બોડી નથી વોકિંગ થતું કે નહીં સિટિંગ થતું કે નહીં કંઈ જ નહીં થતું હતું. તો એક ફેઝ રહ્યો હતો મારો કે જે બહુ જ ડિફિકલ્ટ હતો. એ મીન 2 વર્ષ પહેલાંનો હતો. તો ત્યારે મને થોડું ટફેસ્ટ લાગ્યું હતું લાઈફમાં કે નહીં થઈ શકશે કે પણ બિલીવ કરતો હતો અને જે મારા માતા પિતાના આશીર્વાદ છે એમના પર બી હું બિલીવ કરતો હતો એટલે મને ઓબ્વિયસલી લાગતું અંદરથી કોન્ફિડન્સ હતો મને કારણ કે ઘણા બધા લોકોના શું કહે છે કે બેક કરતા હતા તો લાગતું હતું મને. ઘણા લોકોના બિલીફ હોય તમારા ઉપર તો એવું થાય કે ક્યારેક ક્યારેક ભલે આપણે ડાઉટ કરતા હોઈએ, આપણો બિલીફ ઓછો હોય આપણા પોતાનામાં, પણ છતાંય લોકો આપણામાં બિલીવ કરતા હોય એના કારણે આપણને એક પુશ મળે. તો અને આઈ કુડન્ટ હેલ્પ, મને એ થયું તમે કીધું એ પ્રમાણે મને રિયલાઇઝ થયું કે બોડી તો એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જ ફોર એન એથ્લીટ, પણ એમનું માઇન્ડસેટ પણ એટલું જ અગત્યનું છે. તો એ સમયે જ જ્યારે પ્રેશરવાળી મોમેન્ટ હોય ઓન ગ્રાઉન્ડ ત્યારે તમે માઇન્ડસેટ કઈ રીતના કૂલ ડાઉન કરો અને કઈ રીતના એ ન્યુટ્રલ રાખો, બેલેન્સ્ડ રાખો, બિકોઝ યુ રિયલાઇઝ કે પ્રેશર આટલું બધું છે, જો હારી ગયા તો એ પ્રેશરને તમે બેલેન્સ કેવી રીતના કરો છો અને એક સિમિલર સ્ટેટ ઓફ માઇન્ડમાં પાછું કેવી રીતે લાવો વિથ ધ પ્રેશર? ઘણી બધી જગ્યાએ એવું થયું છે કે હું બાઉન્ડ્રી લાઈને ફિલ્ડિંગ કરતો હતો અને પાછળથી ઘણા બધા લોકો બોલતા હતા કે તમે લોકો કઈ રીતે આ રમી જાઓ છો, તમે તો ઘણા મોટા છો અને એવું બધું શું કહેવાય છે કે એક ટ્રોલિંગ કરતા હતા. પણ એમાં જેટલું અમે લોકો કૂલ ડાઉન રહેતા હતા એટલું સારું હતું અને મેચમાં પણ પ્રેશર ઓબ્વિયસલી ઇન્ટરનેશનલ છે તો પ્રેશર હોય છે. તો અમે લોકો પોતાના બેઝિક્સ અને પોતાની સ્કિલ પર બિલીવ કરતા હતા અને ટ્રાય કરતા હતા કે જે નોર્મલ બેઝિક્સ છે એ જ ફોલો કરશું તો અમને રિઝલ્ટ મળવાનું છે. તો અમને સર લોકો બી છે, પછી ઘણા એક્સપિરિયન્સ પ્લેયર છે, તો એ લોકો બી એમ ઇન્ડિવિજ્યુઅલ કહેતા હતા કે પોતાની બેઝિક્સ પર કામ કરો. તો ત્યારે પોતાનું બેઝિક્સ કરે છે ત્યારે ક્રાઉડ શું કહે છે એ એટલું માઇન્ડમાં નથી આવતું, પણ તમારી જેવી બોલિંગ પતી જાય છે અને તમે ત્યાં જાઓ છો તો થોડું અંદરથી બી થાય કોઈક વાર કે આટલું ખરાબ બોલે છે તો શું કહેવાય છે કે એમને સામેથી તો નહીં બોલાય. તો અમે લોકો ત્યારે થોડું કંટ્રોલ કરતા હતા એટલે થોડું કૂલ ડાઉન રહેતા હતા. તો શું કે અમે લોકો મેચમાં પણ એ રીતે ઘણા ફોકસ રહેતા હતા. અગર અમે એમને આન્સર આપતે સામેથી તો અમારું ફોકસ અલગ થઈ જાય તો અમારાથી એટલું એક્ઝિક્યુટ નહીં થાય. તો અમે લોકો કૂલ ડાઉન રહેતા હતા અને મેચમાં જ ફોકસ, મેચ પતી જાય પછી અમે લોકો જે બહારનો જે માહોલ છે એ હેન્ડલિંગ કરતા હતા. એટલે એક આખું પેલું તમારું એક થઈ જતું હતું કે માઇન્ડ, બોડી બધું જ એની અંદર જ ઇન્વોલ્વ હોય, એટલે એ એક આખો એક ઓરા બની જતો હશે. આઈ થિંક કે એની અંદર જ તમારું કમ્પ્લીટ ધ્યાન રહેતું હશે તો તમે બહાર ડિસ્ટ્રેક્ટ ના થઈ જાઓ. સ્પીકિંગ ઓફ ડિસ્ટ્રેક્શન, સોરી દર્શક મિત્રો, તમારું ફોકસ અમારા તરફ બનાવેલું રાખજો, પણ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક બ્રેક પછી. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે એક ક્રિકેટર છે હેનિલ પટેલ, એમની સાથેની એમની જર્ની અને એમની સાથેની વાતચીત હવે આપણે કન્ટિન્યુ કરીએ. તો હેનિલભાઈ, તમે તમારી જર્નીની તો વાત કરી કે શું આયા અને હાઉ મચ ઇમ્પોર્ટન્ટ મેન્ટલ હેલ્થ ઇઝ ઓલ્સો ઇન એની કાઇન્ડ ઓફ સ્પોર્ટ્સમાં. મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંને એટલી જ અગત્યની છે, એ આપણે કર્યું. પણ તમારી વાત કરીએ તો તમારી લાઈફમાં નોર્મલ ક્રિકેટ તમે બાળપણથી જોતા હો ને તમારા કોઈ રોલ મોડલ હોય એ અમને જણાવી શકો કે whom do you મારે રોલ મોડલ છે અડેલ સ્ટેન, જેમને હું ફોલો કરતો કારણ કે એમને જે ઘણા બધા એવા બેટ્સમેન છે જે એમની સામે ટકી નથી શકતા કારણ કે એક અલગ લેવલનો એમનો જે ઓરા છે એમણે શું કહેવાય છે કે વર્લ્ડ ક્રિકેટમાં મૂક્યો છે. અને એમનું મને જે પહેલાંથી બોલિંગ રનઅપ છે કે એમની જે મતલબ સીમ પોઝિશન છે ને
મતલબ ક્રિકેટ રિલેટેડ જે એમના બધું સ્ટ્રક્ચર છે એ મને પહેલાંથી ગમતું હતું અને હું એ પહેલાં વિરાટ કોહલીને ગમતો હતો કારણ કે વિરાટ કોહલી શું છે કે ઓફ ધ ફિલ્ડ અને ઓન ધ ફિલ્ડ બંનેમાં એક એમનું જે રૂટીન છે એ એક રેગ્યુલરલી ફોલો કરે છે અને ઓન ધ ફિલ્ડ પણ એમના રન ના થયા હોય તો ફિલ્ડિંગમાં એમનો જે એફર્ટ છે કારણ કે હું ઘણી 2 મેચ કે 3 મેચ જોઈ છે એમની તો શું કહેવાય છે કે રન ના થયા હોય તો એવું નહીં કે મતલબ કે ડાઉન રહેવાનું કે મેચમાં હવે નહીં પતી ગયું કેવું પણ એ લોકો શું કહે છે કે વિરાટ કોહલીનો એક ફિલ્ડિંગમાં બી એવું એફર્ટ હોય છે જેના કારણે ઘણી બધી મેચ એમણે જીતાડી છે તો એક વિરાટ કોહલીનું મને ગમ્યું હતું કારણ કે વિરાટ કોહલી અને ડેલ સ્ટેન હું બંનેને ફોલો કરું છું કારણ કે મને એ બંનેનું સ્ટ્રક્ચર સારી રીતે ગમે છે અને તમે તો ઓલરાઉન્ડર જ છો એટલે તમને તો બંને એટલું ઇક્વલી ગમતું હશે અને બંનેમાં તમે તમારો આપતા હશો ટાઈમ ડિવાઈડ કરતા હો છો તમારી ટ્રેનિંગમાં તમે બીઇંગ એન ઓલરાઉન્ડર કે આટલા ટાઈમ તમે બેટિંગ પ્રેક્ટિસ કરશો આટલા ટાઈમ બોલિંગ પ્રેક્ટિસ કરશો મતલબ યુઝ્યુઅલી એવું છે કે હું હમણાં વધારે બોલિંગ પર ફોકસ કરું છું કારણ કે હમણાં એક બોલિંગનો મારો પાર્ટ છે અને બેટિંગ મતલબ કે હવે અમુક ડિવાઈડ કરેલી હોય છે ઓવર જેમ કે વીકની ઓવર હોય છે અમુક તો એ ડિવાઈડ કરેલી હોય છે તો વીકમાં એવી ઓવર હોય છે જે ફોલ થઈ ગયા બાદ હું થોડી બેટિંગ કરું જે યુઝ્યુઅલી જે મેચમાં કરવાની હોય છે કે ક્યાં ભૂલ થાય છે કે અમુક એવી સિચ્યુએશન આવે છે કે જ્યાં બોલરે ઊભું રહેવું પડે કે સામે સારો બેટ્સમેન રમતો હોય તો એક સાઈડથી બોલરનું પણ એક રોલ હોય છે કે એમને હેલ્પ કરવાની તો હું એ ટ્રાય કરું છું અને એ જ અમારા કોચ છે એ પણ એ મને શીખવાડે છે કે તું સામેવાળાને કઈ રીતે પાર્ટનરશિપમાં રમાડે છે કે કઈ રીતે સાથે લઈને ટીમને જીતાડે છે તો એ રીતની અમારી શું કહેવાય છે સ્પેસિફિક ડ્રીલ થતી હોય છે કે પ્રેક્ટિસ સેશન થતા હોય અને વધારે હું બોલિંગનું એ રીતે કરું છું જેનાથી મને હેલ્પફુલ થાય કે કઈ સિચ્યુએશનમાં તું બેક કરી શકે છે કઈ સિચ્યુએશનમાં તું નહીં થતું હોય તો પણ કરી શકે છે તો એ રીતે વધારે મતલબ કે અમુક ડિવાઈડ બાય એટલે શું કહેવાય છે કે 4-5 કલાકની પ્રેક્ટિસ હોય છે તો એમાં એવું છે કે 2-2.5 કલાક બોલિંગમાં થતા હોય તો બાકીના પછી થોડી ફિલ્ડિંગ હોય છે કેમ કારણ કે આજના જનરેશનમાં થોડી ફિલ્ડિંગ ઇમ્પોર્ટન્ટ છે તો બધી રીતે પ્રેક્ટિસ કરું છું તો એ મને હેલ્પફુલ થાય છે અને બીઇંગ અ બોલરની તમે વાત કરી કે બોલરની પ્રેક્ટિસ કરો છો તો આપણે અત્યારે જમાનો IPL T20નો છે એક જમાનો હતો જ્યારે જમાનો ટેસ્ટ મેચીસનો હતો અને એમાં દિવસો ને દિવસો સુધી મેચ ચાલતી હતી તો ત્યારે બોલરનું પરફોર્મન્સ દેખાતું હતું જે અત્યારે ડુ યુ થિંક કે ઓછું થઈ રહ્યું છે તો તમારું શું માનવું છે આ લઈને કે બોલરને ક્યાં જસ્ટિસ મળે છે જસ્ટિસ અત્યારે મળે છે કે પછી શું છે તમારા મંતવ્યો કહો યુઝ્યુઅલી એવું છે કારણ કે આજનું ક્રિકેટ ફાસ્ટ થઈ ગયું છે અને લોકોને શોર્ટ ફોર્મેટ વધારે ગમતું થવા લાગ્યું છે તો એવું છે કે આપણે સ્ટાર્ટિંગથી જ હિટિંગ કરવાનું હોય છે તો એમાં ઘણા બોલરો એવા છે અને બધા બોલરો એવું છે કે સારા બોલ નાખે છે પણ એમાં બી બાઉન્ડ્રી જતી હોય તો એ લોકો થોડા શું કહેવાય કે ડિમોટિવેટ થઈ જાય છે કે પણ આજની જનરેશન થઈ એવી ગઈ છે કારણ કે T20 ફોર્મેટ બધાને ગમવા લાગ્યું છે અને લોકોને એવું છે કે જેટલું જલ્દી પતે છે તો એટલું પણ ટેસ્ટ ક્રિકેટ મેઇન છે કારણ કે સ્ટાર્ટિંગ ટેસ્ટ ક્રિકેટથી જ થયું છે તો ટેસ્ટ ક્રિકેટ ઘણા બોલરોને હેલ્પફુલ છે તો ટેસ્ટ ક્રિકેટ આજના જનરેશનમાં થોડું ઓછું થયું છે જે ડોમેસ્ટિક સિઝનમાં થાય છે પણ ઇન્ટરનેશનલ એટલું નથી થતું પણ ડોમેસ્ટિક સિઝનમાં ઘણું બધું થાય છે જે વ્હાઇટ બોલ છે એટલે મતલબ કે ODI છે T20 છે એ ફોર્મેટ ખાલી તમને 2 થી 3 જ મહિના જોવા બાકીનું તમને રેડ બોલ જ જોવા મળે છે તો એમાં ઘણી રીતે શીખવાનું એ છે કે T20માં કઈ રીતે આપણે સેફ થઈ શકીએ છીએ કે કેવી રીતે બેટ્સમેન આઉટ કરી શકીએ છીએ પણ આજે બધા એવું નથી કે ડિફેન્સ કરીને કે એવું કંઈક બધા હિટિંગ જ કરે છે કારણ કે
એમનો બી સ્કોર કરવાનો હોય છે. તો એવું કંઈક એટલું સ્પેસિફિક નથી કે બોલરો કઈ રીતે, પણ બોલરની સ્માર્ટનેસ હશે તો ઓબ્વિયસલી પેલો જે મારતો હશે પ્લેયર એ પણ આઉટ થઈ શકે છે. તો એ આમાં એવું છે કે થોડી સ્માર્ટનેસની જરૂર છે. તો એ મતલબ આઈપીએલના પ્લેયરો બી ઘણા એક્સપિરિયન્સ છે, પણ એમની સામે પણ એમના જેટલા જ એક્સપિરિયન્સ બેટ્સમેન હોય છે. તો એક T20 ફોર્મેટ તો સારું જાય છે, પણ એ લોકો રેડ બોલમાં પણ સારું કરે છે. તો એક શું કહેવાય છે કે એના પછીનું જે જનરેશન છે એમને એક સારું શીખવાડે છે કે લોકો T20 રમીને આવીને પણ રેડ બોલમાં એક સારું કરે છે. તો પણ એ જ આપણે શીખવું જોઈએ કે કઈ રીતે એ લોકો બેક કરે છે પોતાને, કે કઈ રીતે એમનો ગેમ પ્લાન છે. તો એ જ શીખીએ છીએ. અને અમે લોકો પણ ઘણા બધા પ્લેયર છે જેમની બોલિંગ T20માં પણ સારી છે અને રેડ બોલમાં પણ સારી છે, પણ જે લોકો T20માં નથી થતી અને રેડ બોલમાં કમબેક કરે છે તો એમના પાસેથી અમને સારી પ્રેરણા મળશે. તો અમે એ કન્ટિન્યુ રાખીશું અને એમને જોતા રહીશું તો અમને પણ એક સારો એક્સપિરિયન્સ મળશે. એટલે આમ જોવા જઈએ તો અત્યારે જે માહોલ છે ક્રિકેટ વર્લ્ડમાં એ પ્રમાણે તમારે બંનેમાં સારું રમવું પડશે, ટેસ્ટમાં પણ અને T20માં પણ. ત્યારે તમે કોપ અપ કરી શકશો જે પણ પોસિબિલિટીઝ અને ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે એના માટે. કારણ કે ટેસ્ટ ક્રિકેટમાં પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ આવે છે, તો એ પણ એક મેઇન પાર્ટ છે કે જીતવાની છે. તો બંને સાઈડથી એ લોકો ઇમ્પોર્ટન્ટ બંનેને વધારે આપે છે. અને ઓબ્વિયસલી હમણાં આવે જ છે વર્લ્ડ ચેમ્પિયનશિપ, તો ઇન્ડિયા પણ ઓબ્વિયસલી ટોપ 3માં છે, તો એ આવશે જ અને ઓબ્વિયસલી એ જીતશે. યસ, વી ઓલ હોપ ધેટ અગેન ક્રિકેટ ફીવર. પણ આપણે અત્યારે આ કરી કે ટેસ્ટ અને T20 ને બંને રીતના ફોર્મ ઓફ ક્રિકેટ રમતા આવડવું જોઈએ. એ ઉપરાંત મને થયું કે બીજા જે ચેલેન્જિંગ ફેક્ટર્સ કદાચ હોઈ શકે, આઈ મેક બી રોંગ, એ છે કે તમે ઇન્ડિયામાં રમતા હો પણ પછી તમે એકદમ ફોરેન માહોલમાં રમવા જાઓ તો યુ આર નોટ અકસ્ટમ ટુ ધેટ. એના કારણે કોઈ ફેર લાગ્યો જ્યારે તમે પણ ઓસ્ટ્રેલિયા ટૂર પર ગયા હતા ત્યારનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક ફોરેન ગ્રાઉન્ડમાં સેમ ક્રિકેટ રમાયું હતું અને કે કોઈ ચેલેન્જીસ હતા કે એ પ્રોસેસ કેવી રહી તમારી? ઓબ્વિયસલી હોય છે, કારણ કે એ લોકો ત્યાં પ્રેક્ટિસ કરતા હોય છે એટલે એમને ખબર હોય છે કે વિકેટ શું બિહેવ કરે છે. અને આપણે ત્યાં જઈને નવા હોઈએ છીએ એટલે અમારા લોકોને તો નવો એક્સપિરિયન્સ હતો, તો અમને થોડું ચેલેન્જિંગ હતું. પણ અમે બંને જગ્યાએ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને જગ્યા ઉપર અમે ચેલેન્જિંગ એમને આપ્યું હતું. જ્યાં એમણે અમને આપવું જોઈએ ત્યાં અમે લોકો અમારું બેસ્ટ આપતા હતા અને સર લોકો અમને મોટિવ કરતા હતા કે તમે તમારું નેચરલ ગેમ છે એ તમે એક્ઝિક્યુટ કરજો. ભલે વિકેટ જે તમને જે મુવમેન્ટ કરતી હોય કે જે બિહેવ કરતી હોય તો એ તમારા નથી, પણ તમારું જે નોર્મલ બેઝિક ક્રિકેટ છે એ તમે ફોલો કરશો તો તમને ઓટોમેટિક સ્કોર દેખાશે અને ઓટોમેટિક તમને વિકેટ પણ મળશે. તો અમે લોકો એ જ કરતા હતા અને એ લોકો બી ચેલેન્જિંગ આપતા હતા અમને, કારણ કે ક્રાઉડ એમનું હોય છે ત્યાં. એટલું ઇન્ડિયાનું પબ્લિક નહીં હતું ઓસ્ટ્રેલિયામાં, જ્યારે ઇંગ્લેન્ડમાં થોડું પબ્લિક હતું જે ઇન્ડિયન પબ્લિક, જે લોકો સપોર્ટ બી કરતા હતા. ઘણા લોકો દૂર દૂરથી આવતા હતા અને સપોર્ટ કરતા હતા. પણ થોડું ચેલેન્જિંગ એ હતું કે એ લોકો ડે બાય ડે ત્યાં પ્રેક્ટિસ કરતા હોય છે, તો એ લોકોને વધુ ખબર હોય છે. તો એ લોકોનું ક્રિકેટ અલગ દેખાતું હતું ને અમારું, પણ અમે લોકોએ જે અમારું નેચરલ ગેમ એક્ઝિક્યુટ કરી જેને લીધે અમે બંને સિરીઝ જીત્યા ત્યાં. સો એ મેટર એટલું નહીં કરતું હોય આઈ થિંક. અગર તમારું ફોકસ તમારા ક્રાફ્ટ ઉપર હશે તો ઇટ ડઝન્ટ મેટર તમે અહીંયા રમો છો કે ત્યાં રમો છો, તમારું પરફોર્મન્સ જે છે એ જ રહેવાનું છે. તમે ક્રાઉડની વાત કરી તો એમાં મને થયું કે ક્રાઉડ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ લોકો ગાંડાની જેમ ક્રિકેટ જોવા જાય છે અને એની ટિકિટો ગમે તેટલી મોંઘી હોય એ લઈને જાય છે, ચીયર કરે છે ઓબ્વિયસલી. અને જ્યારે બીજી બાજુ સેમ એ પ્રકારના પણ લોકો છે કે જે કે અહીંયા ટીવીમાં દેખાય તો છે ઘરે, તો ત્યાં જવાની શું જરૂર? તો મને તમારા પર્સપેક્ટિવથી જાણવું છે કે હાઉ ઇમ્પોર્ટન્ટ ક્રાઉડ ઇઝ ઇન યોર ગેમ. ક્રાઉડમાં એવું છે કે ઇન્ડિયાને બધા ચીયર અપ કરતા હોય તો એક અંદરથી કોન્ફિડન્સ હાઈ લેવલનો આવે છે. અને ક્રાઉડનો એક એડવાન્ટેજ બી છે કે જે પાછળથી ગમે એમ બોલતા હોય છે તો એનો બી એક ડિસએડવાન્ટેજ છે. પણ આપણે ઇન્ડિયન ફેન્સ છે ઘણા લોકો એવા છે કે જે અંદર બધા હોય એમને ઘણો કોન્ફિડન્સ લાવે છે અને ક્રિકેટને ઘણું સપોર્ટ કરે છે એ લોકો બહારથી પણ. તો અમને એક અંદરથી એક સારો કોન્ફિડન્સ એ લોકો તરફથી પણ મળે છે.
એ તો ચીયરમાં તો તમને ડેફિનેટલી મળતો હશે, પાવર મળતો હશે, થ્રિલ મળતી હશે સારું પરફોર્મ કરવાની. પણ જ્યારે પછી જો સારી મેચ ના જતી હોય, ઓલરેડી હારતા હો અને જ્યારે જે બધું થાય, એ વખતે બેલેન્સ કેવી રીતના થાય છે? ત્યારે રમવું કેટલું અઘરું બની જાય છે ફોર અ પ્લેયર? ત્યારે એવું થાય છે કે અમુક ફેન્સ હોય છે કે જે લોકો સપોર્ટ કરતા હોય છે, પણ અમુક ફેન્સ એવા હોય છે કે જે લોકો શું કહેવાય છે કે ભૂલ આપણી ના હોય તો પણ એ લોકો ભૂલ કાઢે છે એમ. એટલે થોડું ડિસઅપોઇન્ટ ત્યારે થવાય છે કે અગર આ ભૂલ ના હતી અને કોઈથી કેચ ડ્રોપ થઈ ગયો તો એમને ઇન્ડિવિજ્યુઅલી એટલું રિગ્રેટ કરે છે. અને પછી શું કહેવાય છે કે વધારે લોકો ઇન્વોલ્વ થઈ જાય છે ક્રિકેટમાં, ત્યારે થોડુંક ડિસઅપોઇન્ટ લાગે છે. તો પણ ત્યારે પણ અમે નોર્મલ જ રહીએ છીએ કે સામે જવાબ નહીં આપવાનો. અમને પહેલાંથી શું કહેવાય છે કે સજેસ્ટ કરે છે કે કોઈને ક્રાઉડ સામે ધ્યાન નહીં આપો, તમે ગેમમાં ફોકસ રહો, ભલે હારી જાય કે જીતી જાય. અને અમારા કેપ્ટન આયુષ માત્રે પણ કહેતો હતો કે હાર કે જીત જે પણ થાય આપણે આપણું બેસ્ટ આપીશું, આપણું જે રિઝલ્ટ આવે એ આપણે એક્સેપ્ટ કરીશું. તો ક્રાઉડ પણ ત્યારે ગમે એમ બોલતું હોય છે, અમુક ક્રાઉડ હોય છે જે ઇંગ્લિશ ક્રાઉડ હોય છે વધારે ગમે એમ બોલતું હોય છે, પણ અમે લોકો એટલું ધ્યાનમાં નહોતા લેતા. અને મેચ પતી જાય તો તરત ડ્રેસિંગ રૂમ તરત નીકળી જતા હતા, એટલે એટલો વાંધો નહોતો. પહેલાં જ તમે બોલિંગ કરી રહ્યા છો, નવો બોલ છે, પહેલાં તમારી હાથમાં રહ્યો છે અને પહેલો બોલ તમારે નાખવાનો છે, એટલે એ શરૂઆતની જે પહેલીની જે થ્રિલિંગ ઇફેક્ટ છે એ તમારા માટે કેવી હોય છે? બહુ પ્રેશરાઇઝિંગ હોય છે કે પછી એક્સાઇટિંગ હોય છે? સ્ટાર્ટિંગ તો ન્યૂ બોલથી એવું હોય છે કે કારણ કે અમે પ્રેક્ટિસ બિફોર મેચ કરતા હોય છે, તો એટલું આમ અનકમ્ફર્ટેબલ નથી લાગતું, પણ એક એક્સાઇટમેન્ટ હોય છે અંદરથી કે બેટ્સમેનને પહેલા બોલે આઉટ કરવાની ટ્રાય કરીએ, તો એવી રીતે વોર્મઅપ થઈને જઈએ કે રેડી થઈને જઈએ. તો અને અમે લોકો શું કહેવાય છે કે સ્ટાર્ટિંગ એવી રીતે કરીએ છીએ કે બધા લોકો મેચમાં એટલા ઇન્વોલ્વ હોય છે અને થ્રુ ધ ગેમ પણ એટલા જ હોય છે. પણ સ્ટાર્ટિંગમાં એવું શું કે એકદમ એવો માહોલ પ્રેશર ક્રિએટ કરે છે કે જે બેટ્સમેન પર એકદમ શું કહેવાય અસરકારક બને. તો અમે લોકો પણ બોલર પણ એ જ રીતે રહે છે કે અગર એ પ્રેશરમાં છે તો અમે લોકો કઈ રીતે એના પર એટેક કરી શકીએ. તો અમને થોડું ત્યારે લાગે છે કે અને હું બોલિંગ નાખતો હોઉં ત્યારે મને પણ લાગે છે કે પહેલો બોલ તપ્પે પડવો જોઈએ, જે આપણી લેન્થ છે કે તો એના પર એક્ઝિક્યુટ થવું જોઈએ જે પ્લાન રેડી કરેલો હોય. તો પહેલે થોડીક નર્વસનેસ લાગે છે, પણ એ પછી એક બોલ ડિલિવર થઈ ગયા પછી શું કહેવાય કે આઈડિયા આવી જાય છે, તો પછી એકદમ રિધમમાં પછી આમ બોલિંગ કરવાની અને એન્જોય કરીએ તો વધારે સારું રહે છે ક્રિકેટમાં. તો એ જ પછી એન્જોય કરતાં સારી બોલિંગ થાય છે, એ ઓબ્ઝર્વ કર્યું છે, બધાએ ઓબ્ઝર્વ કર્યું છે. તો અમે લોકો એ જ કરતા હતા. એ જ ફોલો કરવાનું કે એ તો નર્વસનેસ થોડીક તો બધાને થાય જ વેન યુ આર પરફોર્મિંગ, ડેફિનેટલી એ તો રહે છે. પણ ઇવેન્ચ્યુઅલી જો તમે માઇન્ડ કમ્પોઝડ રાખશો તો તમે જીતશો એની ખાતરી છે. તમે ઓલરેડી જીતી રહ્યા છો અને સરસ પરફોર્મન્સ વારે ને વારે આપી રહ્યા છો. હવે તમને એક સવાલ તો મારે પૂછવો જ પડે કે અત્યારે સોશિયલ મીડિયા જે રીતના કામ કરી રહ્યું છે અને જેનઝી જે રીતના આગળ વધી રહ્યા છે, તો ક્રિકેટ જગતમાં સોશિયલ મીડિયા પ્રેઝન્સ પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે જેટલી એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં છે કે તમે ગમે તેટલા સારા એક્ટર હો, તમારે સોશિયલ મીડિયા પર તમારે સારા અમુક વસ્તુઓ દેખાડવી પડશે લોકોને ટુ ગેટ મોર એક્સપોઝર એન્ડ ટુ ગેટ મોર રોલ્સ પ્રોબેબલી. તો એવું ક્રિકેટમાં પણ છે કે તમારે વધારે લોકોને પણ ઓળખીતા જાણતા થવું પડશે થ્રુ યોર સોશિયલ મીડિયા, કે એ બધી અફવા છે, તમારું પરફોર્મન્સ વધારે મેટર કરે છે? મેટર એવું છે કે તમે લોકો પરફોર્મન્સ કરશો તો ઓટોમેટિક એ આવી જશે સોશિયલ મીડિયા. ઓકે. તો એની અમારે ઇન્ડિવિજ્યુઅલી એટલું કંઈક શેર કરવા નથી, પણ તમે લોકો પરફોર્મન્સ કરશો તો ઓટોમેટિક આવી જશે. પણ અગર પરફોર્મન્સ ના થાય તો પણ એ લોકો મતલબ કે સોશિયલ મીડિયા એવું છે કે તમે થોડું પણ કંઈ ભૂલ કરો તો એ તરત જ સોશિયલ મીડિયા પર આવી જાય છે. તો એની અમારે શું કહેવાય છે કાળજી રાખવી પડે કે થોડી ભૂલ ના થાય કે કંઈ પણ આમ થઈ જાય તો એની અમારે ભૂલ એ ના કરવી જોઈએ. એટલે એની અમારે એકદમ જ ધ્યાન રાખવું પડે. પણ સોશિયલ મીડિયા એવું છે કે તમે લોકો થોડું પણ પરફોર્મન્સ ખરાબ કરશો ને તો તમને ઘણા એવા મેસેજો આવશે કે ઘણા એવા રીલ કે મીમ્સ કે એવું કંઈક આવશે, તો એના લીધે તમને ઇફેક્ટ કરશે. પણ એનાથી તમે દૂર રહેશો તમને એટલો એડવાન્ટેજ ઘણો મળશે એનાથી દૂર રહેશો તો. અચ્છા.
તો એવી ઘણી મેચીસ છે જે અમે એશિયા કપમાં હારી ગયા હતા ફાઇનલમાં. તો પાકિસ્તાનનું ઘણા બધા એવા ફેન્સ, બહુ બધા ફેન્સ હતા જે લોકોએ બહારથી તો હતા જ, પણ સોશિયલ મીડિયા પણ એટલું ખરાબ બોલતા હતા. અને જે અમારા બે એક્સપિરિયન્સ પ્લેયર છે આઈપીએલના, આયુષ માત્રે અને વૈભવ સૂર્યવંશી, જેમને એ લોકોએ ટ્રોલ કર્યા હતા કે ગમે એમ બધું કરતા હતા, પણ એમણે પણ એટલું ધ્યાનમાં નહીં લીધું અને લોકોએ નોર્મલ એમનું ક્રિકેટ રમ્યા. તો પછી એમની સામે જ અમે ક્વાર્ટર ફાઇનલ જે અમારી વર્લ્ડ કપમાં આવી હતી, તો અમે લોકો એવું કંઈક કર્યું નહીં એમની સામે કે અમે કોઈક અમારું જે ફેર ક્રિકેટ છે એ જ રમ્યા અને કંઈક વધારે પણ નહીં કર્યું, તો એક સારું રહ્યું. તો સોશિયલ મીડિયા એ છે કે તમને ડિસએડવાન્ટેજ પણ આપે છે અને એડવાન્ટેજ પણ આપે છે. કઈ રીતના એડવાન્ટેજ? એડવાન્ટેજમાં એવું છે કે તમે લોકો અગર પરફોર્મન્સ કરશો તો ફેમસ થવામાં એક પરફોર્મન્સ અને સોશિયલ મીડિયાનો હાથ છે. હા, પણ તમે લોકો પરફોર્મન્સ ના કરશો તો એ ખોટી રીતે ફેમસ કરવામાં પણ એ સોશિયલ મીડિયા જ છે. એટલે એનાથી થોડું ધ્યાન રાખવું જોઈએ, અમે લોકોએ ઓબ્ઝર્વ કરતા હતા. થોડુંક તો ડિટેચ રહેવું જોઈએ. એટલામાં. ઓકે. અને તમારું પર્સનલી આગળ જતા તમારું ડ્રીમ શું છે? કે આઈપીએલ છે કે સિનિયર ઇન્ડિયન ક્રિકેટ ટીમ છે? સિનિયર ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની મારે એક ડ્રીમ છે અને એમાં શું કહેવાય છે કે 100 વિકેટનો એક ટાસ્ક છે, એક મારે કમ્પ્લીટ કરવાનો છે. એટલે હું એ ડે બાય ડે એની પ્રેક્ટિસ કરું છું અને હું ભગવાનનો અગર આશીર્વાદ હશે તો ઓબ્વિયસલી જઈશું. ડેફિનેટલી હશે જ, અને અમે બધા એવું ઈચ્છીએ કે તમે જલ્દી એ કરો અને અમે તમને જોઈએ પછી વધારે ને વધારે આગળ જાઓ. તમારા તો ડ્રીમ્સ તમે પૂરા કરો જ, પણ આખા ઇન્ડિયાના જે ડ્રીમ્સ છે કે ઇન્ડિયા જીત્યા જ કરે દરેક વર્લ્ડ કપ, એમાં પણ તમે હેલ્પ કરો, એ અમારી બધાની વિશેષ છે. હવે અમે એપિસોડ પૂરો કરીએ ને એ પહેલાં એક નાનકડી ગેમ રમતા હોઈએ છીએ, રેપિડ ફાયર, એટલે ધીસ ઓર ધેટ જેવું. બહુ નાના નાના જ શબ્દો હશે, ઓપ્શન હશે ક્યારે, નહીં હોય તો પણ તમે એનો એક જ વાક્યમાં કે એક જ શબ્દમાં જવાબ આપી શકો છો. બટ વી વિલ ટ્રાય કે બને એટલું ક્વિક થાય. ઓકે, તો સ્ટાર્ટ. ફાસ્ટ બોલિંગ કે બેટિંગ, શું વધારે ગમે? ફાસ્ટ બોલિંગ. યસ. સ્વિંગ કે સ્પીડ, પ્રાયોરિટી શું છે? સ્વિંગ. ઓકે. ફેવરેટ બોલર ઇન્ટરનેશનલ કયો? ડેલ સ્ટેન. ટેસ્ટ ક્રિકેટ કે T20? ટેસ્ટ ક્રિકેટ. અર્લી મોર્નિંગ પ્રેક્ટિસ કે લેટ નાઇટ નેટ્સ? અર્લી મોર્નિંગ પ્રેક્ટિસ. અર્લી મોર્નિંગ પ્રેક્ટિસ. ઓકે. ફિટનેસ કે સ્કિલ, વધારે શું ઇમ્પોર્ટન્ટ? ફિટનેસ. ઓકે. ફેવરેટ ગ્રાઉન્ડ ઇન્ડિયા કે અબ્રોડ? હમણાં તો ઇન્ડિયા છે, પણ ઓબ્વિયસલી એક ડ્રીમ છે કે મેલબર્નમાં અને લોર્ડ્સ પર રમવાનું છે. યસ, ડેફિનેટલી. વી હોપ એ બી થાય. પ્રેશર મોમેન્ટમાં એન્જોય કરો છો કે થોડા ટેન્સ થઈ જાઓ? એન્જોય. ઓકે. વિકેટ લીધા પછી દિલમાં સેલિબ્રેશન થતું હોય છે કે કામ રિએક્શન હોય છે? એગ્રેશન થોડું હોય છે, પણ કામનેસ પણ જરૂરી છે. ઓકે. યસ. ટીમ પ્લેયર કે ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ? ટીમ પ્લેયર. ઓકે. ઓકે. તમારી બેટિંગનો તમારો ફેવરેટ શોટ? સ્લો સ્વીપ. ઓકે. અને ક્રિકેટ માટે વન વર્ડ હોય તો એ શું હશે? શું કહેવું, ક્રિકેટ એક લાઈફ જ છે. વાવ. થેન્ક યુ સો મચ. આ તો આપણો રેપિડ ફાયર રાઉન્ડ. તમે તમારી જર્ની અમારી સાથે શેર કરી, વર્લ્ડ ફેમસ ટોપિક પર આટલી બધી અમને માહિતી આપી અને એક નવો પર્સપેક્ટિવ આપ્યો, એ બદલ, અમારા શો પર આવવા બદલ થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, તમને આજનો એપિસોડ કેવો લાગ્યો? તમને મજા પડી? તમને આજનું ક્રિકેટ કેવું છે એ થોડી ખબર પડી? હવે આગળ જતાં ક્રિકેટ કેવું થશે એ તમે વિચારતા હોવ, કોઈ અઝમ્પશન્સ હોય, કોઈ તુક્કા લગાવતા હોવ તો અમને ચોક્કસથી મોકલી આપજો. હવે અમારું ઈમેલ આઈડી છે goodmorninggujaratShow@gmail.com પર તમે તમારા રિવ્યૂઝ, સજેશન્સ કે ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો એ પણ મોકલી શકો છો. અમે એને ચોક્કસથી આવકારીશું. હવે સમય થઈ ગયો છે આપણા સંગીત સેગમેન્ટનો. તો આજે આપણે સાંભળવાના છીએ આપણા ગુજરાતનું જ એક બેન્ડ છે, અગોરી મ્યુઝિક બેન્ડ કરીને, જેઓ ફોક મ્યુઝિકને જ એક નવા અંદાજમાં પ્રેઝન્ટ કરતા હોય છે અને એ ખાસ આજે આપણા માટે આવ્યા છે અને એમનું સરસ મજાનું મ્યુઝિક આપણને રજૂઆત કરવાના છે. તો ચાલો એમને માણો. એ પહેલાં મને રજા આપો, ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં. Agori music, Gujarati hip hop. Hamara kaum ru deshni mata mata mara kaum kare. Hey, hey, hey,
હે મારી જબરી જોરાણી માતા માતા સપના પૂરા કરે મારા પડેલા બોલ ના ફરે મારા પડેલા બોલ ના ફરે ખોટા ડૂબે ને હાચા તરે ખોટા ડૂબે ને હાચા તરે હે મારા કોમરૂ દેશની માતા માતા મારા કામ કરે હે મારી જબરી જોરાણી માતા માતા સપના પૂરા કરે મારી તું પડ કે બાર કરો હુકાર ખોટા ડગલે પાછો ભાઈઓ બેગી કૂટ પડે તો માથે હાથ રાખ રોજ તારી યાદ બાજ આડા દાડા કરે નાસ વાગ થાય આડા અવળા રસ્તા સાફ ને ચડું ગડે ગડે આપવા તારો પર સાથ ચાકતા પૂનમાં ઉસીસ તું આપે જીતને આવે મોઢે હળવું સ્પીડ તું રાખે ઊંચા કોલર ને પૈસા આવે ડોલર પણ માથે ના ચડે કમળ ચડતા જ ઠરે મારી કાલ થતું રાજ કરે સપને જોઈ વાત કરે દરેક ગીત થાય હીટ જ્યારે એનો સ્વાદ પડે મારા કોમરૂ દેશની માતા માતા મારા કામ કરે હે મારી જબરી જોરાણી માતા માતા સપના પૂરા કરે અખિલ બ્રહ્માંડ બાંડો ધરી દિવ્ય રૂપ શિવની શક્તિ ભગવતીમાં કામરૂ દેશની માતા નામ લેતાની હારે બધા કામ પડી જાય મોજના તોરા લાગે તૂટવા ઝૂપડા તને અહંકાર આવે ત્યાં તો સોનાની ખાણો ખોલતા પહાડ રાયનો દાણો બને ચારે લોક ભોગ બને પણ જે માવડીને રમે એના ગુણ વધે નિર્ધન ને ધન સાધુઓને સિદ્ધિ મળે માડી તું દશા કરવી નાખી માડી તું મને જીવતી વાલી લાગે માડી તું મારા કુળને હાચું રાખે મેં તારા વગર મારા દાડા પાણી ક્યાંથી હાલે મારા કોમરૂ દેશની માતા માતા મારા કામ કરે મારી જબરી જોરાણી માતા માતા સપના પૂરા કરે પાડે તો કાનમાં ધરે અણધાર્યા એ કામમાં કરે હે મારા કોમરૂ દેશની કોણ જેના સોળ નહીં સોળ શોષણકાર જેના હાથમાં તલવાર જે વધારે કારોબાર ખોટા કાઢે બારોબાર બોલ પડે બારોબાર દોટ પકડે કાળોબાર માથો નાથ વાદે વાર દેવ મારી માનો હાથ હાથો માથે વાગી ખા કરે કામ ચડચડા પણ વગર રૂપા રેવડું કરવા લાગે ફળફળા ચકતી વાગતાની હારે ઉઠાડે મન તું પ્રાણમાં પૂરે પ્રાણ કામનું દેશની ચકતી ગોમે તો ઉતલ પાતલ થાય રમાડેલા હાલે ખોટી લીધી એની આગળ બદલે વિધિના લે ઉગાડે બારણા તોડી દે કામોની ગંદને દોડાવે નજરે હાચા મનથી કરો છો યાદ તો સામે આઈને ઊભી રહે દુઃખના અડવા દઈને હંમેશા હસતો રાખે મને એ મારા કોમરૂ દેશની માતા માતા મારા કામ કરે હે મારી જબરી જોરાણી માતા માતા સપના પૂરા કરે મારી કોમરૂ દેશની માતા માતા મારા કામ કરે